નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ભાવેશ કુમાર બી દેત્રોજા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ ઇલેક્ટ્રિકલ અંતર્ગત આપ સૌને સોલાર ચાર્જ કંટ્રોલરનો બ્લોક ડાયાગ્રામ અને સોલાર ચાર્જ કંટ્રોલરના ઓફ ગ્રીડ સિસ્ટમ સાથે કઈ રીતે કનેક્શન કરી શકાય તે વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજના લેસન વિશે આપણે શરૂઆત કરતાં પહેલાં ઘણા બધા લોકોને ખ્યાલ હશે કે મોબાઈલને જેમ ચાર્જિંગ કરવા માટે ચાર્જરની જરૂર પડે છે, એ જ રીતે સોલારમાંથી જે વીજળી મળે છે તેને બેટરીમાં સ્ટોર કરવા માટે એટલે કે ચાર્જ કરવા માટે સોલાર ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ થાય છે. તો આજના લેસન વિશે આપણે અહીં વિસ્તારથી આ 6 મુદ્દાઓને જાણીશું. તો સૌથી પહેલાં ચાર્જ કંટ્રોલર શું છે તેના વિશે સમજીશું. ત્યારબાદ ચાર્જ કંટ્રોલરનો બ્લોક ડાયાગ્રામ કેવો હોય છે એટલે કે અંદરની સાઈડે ચાર્જ કંટ્રોલરની અંદર શું અંદરની સિસ્ટમ છે તેના વિશે આપણે સમજીશું. એના પછી છે ચાર્જ કંટ્રોલરનું ચિત્ર કે ચાર્જ કંટ્રોલર કેવું દેખાય છે, કેવું એનું પિક્ચર હોય છે, તો એના રિલેટેડ આપણે વિસ્તારથી શીખીશું. એના પછી છે ચાર્જ કંટ્રોલરના ઓફ ગ્રીડ સિસ્ટમ સાથે કઈ રીતે એના કનેક્શન થાય છે તેના વિશે આપણે વિસ્તારથી સમજીશું. એના પછી છે ચાર્જ કંટ્રોલરના ફાયદા એટલે ચાર્જ કંટ્રોલર આપણી સિસ્ટમમાં ક્યાં ઉપયોગી આપણને થાય છે તેના વિશે શીખીશું. અને લાસ્ટમાં આજના લેસનના એમસીક્યુ વિશે વિસ્તારથી સમજીશું. તો સૌ પ્રથમ સોલાર ચાર્જ કંટ્રોલર શું છે તેના વિશે આપણે વાત ચાલુ કરીએ. તો સોલાર ચાર્જ કંટ્રોલર એક ઇલેક્ટ્રોનિક એવું ઉપકરણ છે કે જે સોલાર પેનલમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે તેને બેટરીમાં સ્ટોર કરી સાચવી શકાય છે. એ પ્રકારનું આ રીતનું ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય છે. તો જનરલી આપણે સોલારની પ્લેટમાંથી પણ ડાયરેક્ટ બેટરીને ચાર્જ કરી શકાય, પણ સોલાર ચાર્જ કંટ્રોલરને આપણે વચ્ચે મૂકવાની શું કરવા જરૂર પડે છે તેની પાછળના ઘણા બધા ફાયદા છે. તો આપણે એને પણ આગળ સમજીશું. અને મોટા ભાગે સોલાર ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ ઓફ ગ્રીડ સિસ્ટમ માટે જ થાય છે. કે ઓફ ગ્રીડ સિસ્ટમને સમજવા માટે આપણે આગળ જઈએ. તો ઓફ ગ્રીડ સિસ્ટમ એવી વસ્તુ છે, મોટા ભાગનાને ખ્યાલ હશે કે આપણા ઘરની અંદર એક એનર્જી મીટર હોય છે. જે એનર્જી મીટર ઇલેક્ટ્રિસિટી કંપનીમાંથી જે સપ્લાય આવે છે, સમજો કે આ પોલ ઉપરથી સપ્લાય આવે છે, અને આ એનર્જી મીટરમાંથી આપણા ઘરમાં જાય છે. એમસીબી થ્રુ. તો મીટરની ઇનપુટમાં જે સપ્લાય આવે છે એટલે કે મીટર એનર્જી મીટરની પહેલાં જે સપ્લાય આવે છે આપણને પીજીવીસીએલ, ડીજીવીસીએલ આ ઇલેક્ટ્રિસિટી કંપની આપણને સપ્લાય આપે છે, જેને આપણે ગ્રીડ કહીએ છીએ. તો ઓફ ગ્રીડ સિસ્ટમ એ એવી સિસ્ટમ છે કે જે આ જે ગ્રીડ છે એ એવી અંતરિયાળ જગ્યા હોય છે કે સમજો કે દરિયા વચ્ચે કોઈ ટાપુ છે તો ત્યાં આ ગ્રીડની સિસ્ટમ અવેલેબલ નથી. તો ગ્રીડની સિસ્ટમ એવી જગ્યાએ અવેલેબલ નથી, અથવા તો રણકાંઠાના એવો વિસ્તાર છે કે ત્યાં 100 કિલોમીટર અંદર જવા છતાં પીજીવીસીએલ કંપનીનો ગ્રીડનો સપ્લાય અવેલેબલ નથી. તો એવી જગ્યાએ આપણે ઓફ ગ્રીડ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. તો બધાને ઓફ ગ્રીડ સિસ્ટમ વિશે ખ્યાલ આવી ગયો હશે. તો આ રીતે ઓફ ગ્રીડ સિસ્ટમ એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય જ્યાં પહોંચવા માટે અશક્ય છે, તો એવી કેસની અંદર મોટા મોટા પર્વતો હોય છે તો એવી જગ્યાએ પણ આ વસ્તુ અવેલેબલ નથી, તો એવી જગ્યાએ ઓફ ગ્રીડ સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે. તો હવે આપણે ચાર્જ કંટ્રોલરની વ્યાખ્યા જોઈ. હવે એના પછી આવે છે ચાર્જ કંટ્રોલરનો બ્લોક ડાયાગ્રામ. ચાર્જ કંટ્રોલરના બ્લોક ડાયાગ્રામમાં આ વચ્ચેનો ભાગ છે એ ચાર્જ કંટ્રોલર છે. આ વસ્તુ છે સોલાર પેનલ છે. સોલાર પેનલમાંથી ચાર્જ કંટ્રોલરનો સપ્લાય જાય છે અને એ સપ્લાયથી ચાર્જ કંટ્રોલરના અંદર ગયા પછી બેટરીમાં સપ્લાય જાય છે. એટલે સોલાર પેનલ થ્રુ ચાર્જ કંટ્રોલર વચ્ચે આવે છે, ચાર્જ કંટ્રોલરના પછી બેટરી આવે છે. એટલે સૌર પેનલ સોલાર પેનલથી ચાર્જ કંટ્રોલર થ્રુ બેટરીમાં સપ્લાય જાય છે અને બેટરી ચાર્જિંગ થાય છે. અને જ્યારે જરૂર પડે ત્યારે અહીંયા લોડ આપેલો છે. તો સમજો કે સોલાર નથી તો એ પછી બેટરીમાંથી સપ્લાય લોડ તરફ જતો હોય છે. તો એ કેસની અંદર આપણે આ વસ્તુનો ઉપયોગ જનરલી કરતા હોય છે.
તો હવે સમજીએ કે ચાર્જ કંટ્રોલરની અંદર ખરેખર વસ્તુ શું છે. તો સૌથી પહેલાં આવે છે વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ. વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ એ એવી સર્કિટ છે કે સોલાર પેનલમાંથી સમજો કે સપોઝ આપણે બેટરી 12 વોલ્ટની છે, સોલાર પેનલ 12 વોલ્ટની છે, પણ જ્યારે સૂર્યનો પ્રકાશ જ્યારે 12 વાગ્યા 1 વાગ્યાના સમયે તમે જોશો તો એ વોલ્ટેજ વધઘટ થતા હોય છે. સમજો કે 12 વોલ્ટની જગ્યાએ 15 વોલ્ટ થયા. તો એ કેસની અંદર આ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ છે એને કંટ્રોલ કરીને બેટરીને જેટલા જોઈએ છે એટલા જ વોલ્ટેજ સપ્લાય કરે છે. એના પછી ઓવરચાર્જિંગ પ્રોટેક્શન સર્કિટ. ઓવરચાર્જિંગ પ્રોટેક્શન સર્કિટ એવી સર્કિટ છે કે બેટરીને એક લિમિટેડ વોલ્ટેજ હોય છે. સમજો કે સપોઝ 12.9 વોલ્ટે બેટરી ચાર્જ થતી હોય છે, સોલાર પેનલમાંથી સપ્લાય જશે, 12.9 વોલ્ટેજ સપ્લાય જ્યારે મળશે એ પછી ઓટોમેટિક જ સોલાર ચાર્જ કંટ્રોલર બેટરીમાં સપ્લાય જતો બંધ કરી દેશે. ઓવરચાર્જિંગ પ્રોટેક્શન માટે પણ આ વસ્તુ સોલાર ચાર્જ કંટ્રોલરની અંદર વસ્તુ અવેલેબલ છે. એના પછી આવે છે ઓવર ડિસ્ચાર્જિંગ પ્રોટેક્શન. તો ઓવર ડિસ્ચાર્જિંગ પ્રોટેક્શન એવી વસ્તુ છે કે બેટરીને અમુક લેવલ કરતાં વોલ્ટેજ તમે ઓછા પણ આપો તો બેટરી ડિસ્ચાર્જ થવાની શક્યતા છે, પૂરેપૂરી ફેલ થવાની શક્યતા છે. તો એની અંદર પણ પ્રોગ્રામ સેટ કરેલો હોય છે કે ભાઈ 10.7 વોલ્ટ કે એનાથી નીચે જાય તો ઓટોમેટિક જ સોલારમાંથી સપ્લાય લઈને બેટરી ચાર્જ થવા માટે. એટલે ભવિષ્યમાં એનાથી લોઅર વોલ્ટેજ જાય તો પણ આ સોલાર ચાર્જ કંટ્રોલરે બેટરીને એક લેવલે ચાર્જ કરવાનું કામ કરે છે. તો હવે નેક્સ્ટ જોઈએ સોલાર ચાર્જ કંટ્રોલરનું પિક્ચર. સોલાર ચાર્જ કંટ્રોલર કેવું દેખાય છે? તો આ પ્રકારે સોલાર ચાર્જ કંટ્રોલર હોય છે. સોલાર ચાર્જ કંટ્રોલરની અંદર આ રીતે ડિસ્પ્લે હોય છે. તો ડિસ્પ્લેમાં આ મેનુ બટન છે. મેનુ બટનનો તમે ઉપયોગ કરીને ઇન્ટરનલી તમે એના પ્રોગ્રામની અંદર તમે ચેન્જીસ કરી શકો છો. સમજો કે વોલ્ટેજ સિલેક્શન કરવું છે કે ડિસ્ચાર્જ વોલ્ટેજ તમારે સેટ કરવા છે. ડિસ્ચાર્જ વોલ્ટેજ સમજો કે 10ની નીચે ન જવા જોઈએ તો તમે આની અંદર પ્રોગ્રામ કરીને અપ ડાઉન કરીને ડિસ્ચાર્જ વોલ્ટેજ સેટ કરી શકો છો. ઓવર વોલ્ટેજ ચાર્જિંગ કરી શકો છો કે સમજો કે 12.9થી વધારે તમે સેટ કરેલા હોય એનાથી ઉપર જાય તો વોલ્ટેજને આ કંટ્રોલર બંધ કરી શકે. તો તમે 12.9નું પણ સેટિંગ કરી શકો. જે પ્રમાણે તમારી બેટરી છે એની ઉપર લખેલા હોય એ પ્રમાણે વોલ્ટેજ સેટ કરી શકો છો. એના પછી આવે છે આ લોડ બટન છે કે તમે જ્યારે આ બટન ચાલુ કરો ત્યારે તમારે આની સાથે લોડ જે જોડેલો હોય છે તો લોડને પણ તમે એક પર્ટિક્યુલર વોલ્ટેજ પ્રમાણે તમે સેટ કરી શકો છો. વધારાનું ડિસ્પ્લેમાં અહીંયા સોલારની પ્લેટ બતાડેલી છે, આ બેટરી છે અને આ બાજુ લોડ છે. જ્યારે પણ સોલારમાંથી સપ્લાય બેટરીમાં જતો હશે અને બેટરી ચાર્જિંગ થતી હશે ત્યારે એ કન્ડિશનની અંદર અહીંયા ઇન્ડિકેટર તમને બતાવે છે કે ભાઈ સોલાર પ્લેટથી કે સોલાર સેલથી બેટરી ચાર્જિંગ થાય છે. હવે બેટરી ચાર્જિંગ થયા પછી એ સપ્લાય લોડ તરફ આગળ જતો હોય તો લોડ તરફ પણ તમને એ વસ્તુ બતાવશે કે અત્યારે તમારો લોડ ચાલુ છે કે નહીં. તો એ બધી વસ્તુ પણ આની અંદર તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. અને અહીંયા નીચેની સાઈડે એના કનેક્શન આપેલા છે. સોલારને જે કનેક્શન છે અહીંયા પોઝિટિવ નેગેટિવ, તો તમે અહીંયા પોઝિટિવ નેગેટિવ આપી શકો છો. આ જગ્યાએ સોલારના કનેક્શન છે, સોલાર પ્લેટમાંથી ઇનપુટ આવતા હોય આ કનેક્શન છે, બેટરીના કનેક્શન છે અને લાસ્ટમાં કનેક્શન છે એ લોડ તરફના કનેક્શન છે. તો આ પ્રમાણે તમે આની અંદર કનેક્શન પણ આપી શકો છો. નેક્સ્ટ આપણે કનેક્શન જોઈશું, કનેક્શન કઈ કઈ રીતે અપાય છે. તો આપણે પ્રેક્ટિકલી ચાર્જ કંટ્રોલર કેવું છે એના વિશે થોડું સમજીશું કે આ પ્રમાણે ચાર્જ કંટ્રોલર હોય છે. મેં વાત કરી એ પ્રમાણે સૌથી પહેલાં બેટરીના કનેક્શન, બેટરીના પોઝિટિવ કનેક્શન સાથે અહીંયા વચ્ચેના મિડલમાં પોઝિટિવ કનેક્શન આપેલું છે. બેટરીના નેગેટિવ કનેક્શન સાથે બેટરીના નેગેટિવ કનેક્શનના કનેક્શન કરીશું. આ બે કનેક્શન છે સોલાર પ્લેટમાંથી જે સપ્લાય આવે છે તેના સોલારના પોઝિટિવ કનેક્શન સાથે સોલારની પ્લેટના પોઝિટિવ કનેક્શન કરીશું. સોલારની નેગેટિવ કનેક્શન સાથે નેગેટિવ કનેક્શન કરીશું. અને લાસ્ટમાં અહીંયા આપેલા છે લોડના કનેક્શન કે જેનાથી આપણે લોડ વસ્તુ ચાલુ કરવી છે તો લોડના પોઝિટિવ કનેક્શન સાથે અહીંયા ચાર્જ કંટ્રોલરમાં પોઝિટિવ કનેક્શન સાથે આપીશું અને લોડના નેગેટિવ કનેક્શનને અહીંયા નેગેટિવ કનેક્શન સાથે આપીશું. એ સિવાય અહીંયા પ્રોગ્રામેબલ કંટ્રોલના બટન આપેલા છે. આ મેઇન બટન છે, મેનુનું બટન છે, ત્યાંથી તમે વોલ્ટેજ અને કરંટનું સેટિંગ કરી શકો છો. તો તમે અહીંયાથી જે પ્રમાણે તમારે જરૂરિયાત હોય બેટરી પ્રમાણે, જેવી બેટરી 12 વોલ્ટની બેટરી હોય તો 12 વોલ્ટ કનેક્શન કરી શકો છો, 24 વોલ્ટની બેટરી હોય તો 24 વોલ્ટ કનેક્શન કરી શકો છો. એટલે આ ઇનપુટમાંથી જે વોલ્ટેજ આવે છે એનો કંટ્રોલ કરવા માટે આ મેનુ બટનમાંથી પ્રોગ્રામ અપ કરીને તમે વધારી શકો છો, ડાઉન કરીને ઘટાડી શકો છો. એટલે આ રીતે પણ આના ડિસ્પ્લે ઉપર કે તમારી બેટરીને સુરક્ષિત રાખવા માટે તમે વોલ્ટેજનું પણ સેટિંગ કરી શકો છો. આ કનેક્શન લોડ કનેક્શન છે. તમે જેવો સપ્લાય બેટરી સાથે કરશો એટલે લોડ ચાલુ થઈ જશે. એટલે ત્યાં તમને ડિસ્પ્લે ઉપર બતાવશે કે તમે જે વસ્તુ કરો છો ત્યાં તમને ડિસ્પ્લે બતાવશે. સોલારથી બેટરી ચાર્જ થતી હશે
તો પણ ડિસ્પ્લે ઉપર બતાવશે, બેટરીથી લોડ ચાલુ હશે ત્યારે પણ એ ડિસ્પ્લે ઉપર તમને બતાવશે, અને બંને વસ્તુ ચાલુ હશે તો પણ આ જગ્યાએ ડિસ્પ્લે ઉપર તમને વસ્તુ બતાવશે. ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈશું સોલાર ચાર્જ કંટ્રોલરનો વાયરિંગ ડાયાગ્રામ. એટલે સોલાર ચાર્જ કંટ્રોલરના આપણી ઓફ ગ્રીડ સિસ્ટમ સાથે કઈ કઈ રીતે કનેક્શન થાય છે એ સ્ટેપ વાઇઝ આપણે સમજીશું. તો આ વચ્ચે સોલાર ચાર્જ કંટ્રોલર છે. એટલે સોલાર ચાર્જ કંટ્રોલરના સૌથી પહેલાં કનેક્શન કરતી વખતે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલાં કનેક્શન આપણે બેટરીના આપણે કનેક્શન કરીશું. કારણ કે સૌથી પહેલાં જો સોલારના કનેક્શન કરીશું તો સોલાર પ્લેટના જો કનેક્શન કરશું તો અહીંયાથી સપ્લાય ચાલુ હશે. એટલે સૌથી પહેલાં એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે બેટરીના જે કનેક્શન છે પોઝિટિવ અને નેગેટિવ એ સૌથી પહેલાં વચ્ચેના ભાગે આપીશું. એમાં પોઝિટિવ બેટરીનો પોઝિટિવ કનેક્શન સોલાર ચાર્જ કંટ્રોલરની અંદર ઇન્ડિકેટ કરેલા છે બેટરીના પોઝિટિવ કનેક્શન સાથે, અને બેટરીના નેગેટિવ કનેક્શન સોલાર ચાર્જ કંટ્રોલરમાં બેટરીનું એક સિમ્બોલ આપેલું છે એના નેગેટિવ કનેક્શન સાથે કનેક્શન કરીશું. ત્યારબાદ સોલાર પ્લેટમાંથી જે પોઝિટિવ અને નેગેટિવ કનેક્શન આવ્યા છે એ એમસીબી થ્રુ, એમસીબી એટલા માટે આપણે મૂકી છે કે પ્રોટેક્ટિવ ડિવાઇસ તરીકે આપણે એમસીબી મૂકી છે કે કંઈ પણ આ વસ્તુની અંદર સર્કિટમાં કંઈ ખામી સર્જાય તો પ્રોટેક્શન તરીકે આ વસ્તુ કામ આવે. તો સોલાર પેનલમાંથી જે પોઝિટિવ અને નેગેટિવ કનેક્શન આવેલા છે એ એમસીબી થ્રુ સોલાર ચાર્જ કંટ્રોલરના અહીં ડિસ્પ્લે ઉપર બતાડેલું છે સોલાર પ્લેટના કનેક્શન. તો ત્યાં પોઝિટિવ સાથે સોલારના પ્લેટના પોઝિટિવ કનેક્શન અને સોલાર પ્લેટના નેગેટિવ કનેક્શન સાથે નેગેટિવ કનેક્શન કરીશું. ત્યારબાદ આ લોડ કનેક્શન છે કે સોલાર સિસ્ટમથી ઓફ ગ્રીડ સિસ્ટમથી આપણે જે વસ્તુ ચલાવવાની છે જેને લોડ ચલાવવાનો છે તો લોડના કનેક્શન છે એ પણ એમસીબી થ્રુ અહીંયાથી લોડમાં જશે કનેક્શન. તો એમસીબીમાં પોઝિટિવ સોલાર ચાર્જ કંટ્રોલરના પોઝિટિવ કનેક્શન એમસીબી થ્રુ પોઝિટિવ લોડના કનેક્શન સાથે અને નેગેટિવ કનેક્શન સાથે આપીને આ રીતે આપણે સોલાર ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ કરી શકશું. અને સોલાર ચાર્જ કંટ્રોલરનો આ સ્વિચ લાસ્ટ સ્વિચ દબાવવાથી તમે પાવરનો તમે જે જગ્યાએ ઉપયોગ કરો છે તે જગ્યાએ ઓફગ્રીડ સિસ્ટમમાં ઉપયોગ કરી શકશો. હવે સોલાર ચાર્જ કંટ્રોલરના ફાયદા, ખરેખર સોલાર ચાર્જ કંટ્રોલરના ફાયદા શું આપણને કહેવા માગે છે? સૌથી પહેલાં સોલારની પ્લેટને તમે બેટરી સાથે કનેક્શન કરો તો બેટરી ચાર્જિંગ થાય છે, બરાબર, પણ એનામાં તકલીફ એવી થાય છે કે સોલાર પ્લેટમાંથી 15 વોલ્ટ આવતા હોય અને બેટરીની જરૂરિયાત 12 વોલ્ટની છે તો એવા કેસની અંદર બેટરીને ડેમેજ કરવાની શક્યતા ઘણી બધી વધી જતી હોય છે. તો આપણે આ પ્રમાણેના સોલાર ચાર્જ કંટ્રોલ લગાવવાના આ પ્રમાણેના ફાયદા થાય છે તેને વિસ્તારથી જમીશું. પહેલાં તો છે બેટરીને ઓવરચાર્જિંગથી બચાવે છે. એટલે ઓવરચાર્જિંગ એટલે મેં તમને વાત કરી કે સોલાર પ્લેટમાંથી 15 વોલ્ટ આવે છે, બેટરીની જરૂરિયાત 12 વોલ્ટની છે, તો એ 15 વોલ્ટ બેટરીમાં ડાયરેક્ટ ન જાય એટલા માટે ઓવરચાર્જિંગથી વસ્તુ બતાવે છે કે વધારે ઓવરચાર્જિંગ ન થવા દઈએ, નહીંતર 15 વોલ્ટનો સપ્લાય બેટરીને બાળી નાખશે. તો એનો કંટ્રોલ કરવા માટે એ મોટો ફાયદો છે, બેટરીને ઓવરચાર્જિંગથી બચાવે છે. એના પછી જે બેટરીને ઓવર ડિસ્ચાર્જિંગથી બચાવે છે. ઓવર ડિસ્ચાર્જિંગ એટલે કે તમે લોડનો ઉપયોગ કરતા જાઓ છો, બેટરીના વોલ્ટેજ 10 વોલ્ટથી નીચે જાય છે તો એ સમયે એની જે પ્લેટો છે એ ડેમેજ થવાના ચાન્સીસ છે. તો સોલાર ચાર્જ કંટ્રોલર શું કરે છે કે સોલારની પ્લેટમાંથી જે સપ્લાય આવે છે તેને કન્ટિન્યુઅસ જેટલા જોઈએ છે એટલા વોલ્ટેજની ઉપર જ એ કન્ટિન્યુઅસ રાખશે. તો એ કેસની અંદર ઓવર ડિસ્ચાર્જથી પણ બેટરીને સુરક્ષિત રાખે છે. એના પછી છે વીજ પ્રવાહ અને વીજ દબાણને નિયંત્રિત કરે છે કે જરૂરિયાત વોલ્ટેજથી વધારે વોલ્ટેજ ન આપે અને જરૂરિયાત વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ ન આપે એ પ્રમાણે વીજ પ્રવાહ અને વીજ દબાણને પણ નિયંત્રિત કરે છે. બેટરીને જે પ્રમાણે જોતા હોય એ પ્રમાણેનું વોલ્ટેજ અને કરંટનું સેટિંગ કરીને આઉટપુટ સોલાર ચાર્જ કંટ્રોલર આપે છે. બેટરીનું આયુષ્ય વધારે છે. હવે સીધી જ વસ્તુ છે કે બેટરીને જે પ્રમાણે જે વસ્તુની જરૂરિયાત છે એ પ્રમાણે વોલ્ટેજ અને કરંટનું સેટિંગ થશે તો જ બેટરીનું આયુષ્ય વધારે થશે, એના વગર બેટરીનું આયુષ્ય વધશે નહીં. એટલે વોલ્ટેજ અને વીજ દબાણ અને વીજ પ્રવાહ જો કંટ્રોલમાં રહેશે તો બેટરી લાંબો સમય માટે ટકી રહેશે. પછી એના પછી સુરક્ષા પ્રદાન કરે છે. સુરક્ષા પ્રદાન એટલે બેટરીની લાઈફ વધારે છે, ચાર્જ કંટ્રોલરની લાઈફ વધારે છે, લોડની લાઈફ વધારે છે, પછી આપણે સોલારની પ્લેટનું પણ આયુષ્ય વધારે છે.
તો સુરક્ષા પ્રદાન કરે છે. સોલાર સિસ્ટમની આયુષ્ય વધારે છે. સોલાર સિસ્ટમ એટલે આખી જે સિસ્ટમ બનાવેલી છે ઓફ ગ્રીડ સિસ્ટમ, સોલારની પેનલથી લઈને લોડ સુધીનું જેટલું પણ કે ઇક્વિપમેન્ટ જોડેલા છે એ બધાનું આયુષ્ય વધારવામાં સોલાર ચાર્જ કંટ્રોલરનો ખૂબ મોટો ફાળો છે. અને લાસ્ટમાં ઉર્જાની કાર્યક્ષમતા વધારે છે. એટલે આપણે જે બેટરીનો ઉપયોગ સમજો કે 4 કલાક માટે કરવો છે, બરાબર, તો તમે સોલાર ચાર્જ કંટ્રોલર લગાવશો તો પર્ટિક્યુલર 4 કલાક માટે ચાર્જ કંટ્રોલ કરીને આપશે. જ્યારે તમે બીજી સિસ્ટમથી ચાર્જ કંટ્રોલ કરવા જશો તો આ વસ્તુ ઉર્જાની કાર્યક્ષમતામાં વધારો થતો નથી. એટલા માટે સોલાર ચાર્જ કંટ્રોલરની એ જગ્યાએ જરૂર પડતી હોય છે. તો હવે લાસ્ટમાં સોલાર ચાર્જ કંટ્રોલરના MCQ વિશે આપણે સમજીશું. હવે સવાલને શાંતિથી ધ્યાનથી વાંચજો. સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલ વીજળીને શેના માધ્યમ દ્વારા બેટરીમાં સ્ટોર કરી શકાય છે? એટલે સૌથી પહેલાં સોલાર સેલ તો આવશે નહીં, કારણ કે સોલાર સેલ પેનલ તો છે જ ઉપરની સાઈડે આપણે, એટલે સોલાર પેનલ તો આવશે નહીં. બેટરી સેલ, હવે બેટરીને આપણે ચાર્જ કરવાની છે તો બેટરી સેલ પણ નહીં આવે. એના પછી આવે છે ચાર્જ કંટ્રોલર. તો ચાર્જ કંટ્રોલરથી આપણે એને માધ્યમ એ જ છે, સોલાર ચાર્જ કંટ્રોલર જેનું માધ્યમ છે. અને છેલ્લું છે સનલાઇટ. સનલાઇટ તો સોલારની પ્લેટ ઉપર પડે છે એટલે સનલાઇટ તો આવશે નહીં. એટલે લાસ્ટમાં જવાબ આવશે ચાર્જ કંટ્રોલર. હવે નેક્સ્ટ સવાલ ઉપર જઈએ. સોલાર ઓફ ગ્રીડ સિસ્ટમમાં ચાર્જ કંટ્રોલર કોને ચાર્જ કરવા માટે વપરાય છે? એટલે પહેલો સવાલ ઓપ્શન છે સોલાર પેનલ. તો સોલાર પેનલમાંથી તો આપણે પાવરને ઉત્પન્ન કરીને એમાં સ્ટોર કરવાનું છે એટલે સોલાર પેનલ પણ નહીં આવે. ચલો એના પછી બેટરી, એમાં ડીસી કેબલ પણ નહીં આવે. ડીસી કેબલ તો એના કનેક્શન કરવા માટે વપરાતો હોય છે. અને એના પછી છે લાસ્ટમાં એમસીબી. એમસીબી એ કંટ્રોલિંગ ડિવાઇસ છે એટલે આનો જવાબ આવશે બેટરી. હવે નેક્સ્ટ આવશે MCQ લાસ્ટમાં. સોલાર ચાર્જ કંટ્રોલર કઈ સિસ્ટમ માટે વપરાય છે? તો એના ઓપ્શનમાં છે સોલાર ઓન ગ્રીડ સિસ્ટમ. એટલે ઓન ગ્રીડ સિસ્ટમ તો એવી સિસ્ટમ કે જ્યાં મીટર લાગેલું છે એટલે જ્યાંથી ગ્રીડનો સપ્લાય આવે છે એને ઓન ગ્રીડ સિસ્ટમ કહી છે. સોલાર ઓફ ગ્રીડ સિસ્ટમ, તો હા, સોલાર ઓફ ગ્રીડ સિસ્ટમ માટે જ સોલાર ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ થતો હોય છે. લાસ્ટમાં થર્મલ સિસ્ટમ, તો થર્મલ સિસ્ટમ નથી આવતી અહીંયા. વિન્ડ પાવર, પવનચક્કીમાંથી પણ આપણે પાવર ઉત્પન્ન કરવાનો થતો નથી, એટલા માટે સોલાર ઓફ ગ્રીડ સિસ્ટમ આવે છે. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ITIમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર ચાર્જ કંટ્રોલરનો બ્લોક ડાયાગ્રામ અને સોલાર ચાર્જ કંટ્રોલરના ઓફ ગ્રીડ સિસ્ટમ સાથે કનેક્શન કઈ રીતે કર્યા તે વિશે વિસ્તારથી તાલીમ લીધી. આશા રાખું છું કે આજની તાલીમ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી હશે. એ બદલ આપનો આભાર.